ડભોઈ સિનોર ચોકડી પાસે રોડનું મોટા પાયે ધોવાણ, હજારો પ્રવાસીઓ પર ખતરો। ડભોઈ વડોદરા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો મુખ્ય માર્ગ જ આજે વાહન ચાલકો અને પ્રવાસીઓ માટે જોખમરૂપ બની ગયો છે। ડભોઈની સિનોર ચોકડી નજીક પટેલવાડી સામે અને પ્રમુખ સ્વામી હોસ્પિટલ પાસેના સ્ટેટ હાઈવે પર રોડનું મોટા પાયે ધોવાણ થઈ ચૂક્યું છે। માર્ગની એક તરફ મોટો ખાડો પડી ગયો છે, જેના કારણે કોઈપણ સમયે મોટો અને ગંભીર અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે। શું છે જોખમ? ડભોઈ સિનોર ચોકડી નજીક રોડનો એક મોટો હિસ્સો ધોવાઈ જતા ત્યાં વિશાળ ખાડો પડી ગયો છે। આ વિસ્તારમાં રોજના હજારો પ્રવાસી વાહનો સહિત કુલ હજારો વાહનો પસાર થાય છે। જરાક પણ બેધ્યાન થાય તો કોઈનો જીવ લઈ શકે તેમ છે। પ્રવાસીઓના ધસારા વચ્ચે તંત્રની બેદરકારી। આ માર્ગ પ્રવાસીઓની અવરજવર માટે અત્યંત મહત્વનો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેના દેશભરમાંથી આવતા પ્રવાસીઓ ના વાહનો સતત આ માર્ગ પર દોડતા હોય છે। આટલા વ્યસ્ત અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા માર્ગ પર લાંબા સમયથી ધોવાણ થયું હોવા છતાં સ્ટેટ હાઈવેના અધિકારીઓએ આ ખાડા કાન કર્યા છે। અકસ્માત થવાની સંભાવના નીચે મુજબ છે। રાત્રિના સમયે લાઇટિંગનો અભાવ અને ઝડપી વાહનોના કારણે ખાડાનો અંદાજ ન આવતા વાહનો પલટી મારી શકે છે। વરસાદ કે ધુમ્મસ હવામાન ખરાબ હોય ત્યારે ધોવાણ થયેલો ભાગ જોવા મુશ્કેલ બને છે। અન્ય વાહનોને ઓવરટેક કરતી વખતે વાહન ચાલકો ખાડામાં ઉતરી જવાનું જોખમ રહેલું છે। વાહન ચાલકોની તાત્કાલિક ધોવાણ પૂરવાની માંગ। સ્થાનિક વાહન ચાલકો અને ડ્રાઈવરોમાં તંત્રની આ નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમની સ્પષ્ટ માંગ છે કે સ્ટેટ હાઈવેના જવાબદાર અધિકારીઓ કોઈ મોટો અકસ્માત થાય તે પહેલાં જાગૃત થાય અને તાત્કાલિક ધોરણે ધોવાણ થયેલા માર્ગને ફરી સુરક્ષિત બનાવે। મરામતનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી જોખમી સ્થળે યોગ્ય બેરિકેડ્સ અને ચેતવણી સૂચક બોર્ડ મૂકવામાં આવે। જો આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવામાં નહીં આવે તો ડભોઈ સિનોર ચોકડી પાસે ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે, જેની સંપૂર્ણ જવાબદારી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની